પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે નવા જોડાયા છે એ બધા માટે બરાબર. તો ડુએસ ડાયરેક્ટેડ છે આપણે જોવાનું છે. હવે ડુએસ ડાયરેક્ટેડ ની અંદર એ ઘણા બધા પ્રકારના પ્રશ્ન આવી શકે. પહેલા તો ડુએસ ડાયરેક્ટેડ છે એ કેટલા માર્ક્સનું પૂછાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે એટલે ટોટલ 4 માર્ક્સનું છે ડુએસ ડાયરેક્ટેડ પૂછાય છે. 4 માર્ક્સ કઈ કઈ વસ્તુ છે એમાં પૂછાઈ શકે? તો કે ડુએસ ડાયરેક્ટેડ ની અંદર ચેન્જ ધ જેન્ડર આવે. ચેન્જ ધ જેન્ડર પૂછાઈ શકે બરાબર. ચેન્જ ધ જેન્ડર એટલે શું થાય? તો કે જાતિ પરિવર્તન કરવાનું થાય. એટલે કે ફેમિનાઇન હોય તો મસ્ક્યુલિન અને મસ્ક્યુલિન હોય તો ફેમિનાઇન બરાબર. સ્ત્રી જાતિમાંથી એ પુરુષ જાતિમાં કન્વર્ટ કરવાનું હોય ને પુરુષમાંથી એ સ્ત્રીમાં કન્વર્ટ કરવાનું હોય બરાબર. આ રીતે ચેન્જ ધ જેન્ડર પૂછાઈ શકે. ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તન પૂછાઈ શકે. રાઈટ. પછી સિંગ્યુલર ટુ પ્લુરલ આવી શકે. એ જ પ્રમાણે છે એ પ્લુરલ ટુ સિંગ્યુલર પણ આવી શકે છે. એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચન છે એ પૂછાઈ શકે. પછી ચેન્જ ઇન પ્રોનાઉન. ચેન્જ ઇન પ્રોનાઉન સર્વનામમાં ફેરફાર છે એ પૂછાઈ શકે. અને એક્ટિવ ટુ પેસિવ. એક્ટિવ ટુ પેસિવ કર્તરીનું કર્મણી પૂછાઈ શકે. રેડી. આ 5 પ્રકારના ચેન્જ છે આની અંદર આવી શકે છે ડુએસ ડાયરેક્ટેડ ની અંદર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આરામથી તમે છે એ 4 માર્ક્સ મેળવી શકો છો જો તમને આ ટોપિક વિશે એ બેઝિક માહિતી હોય, મૂળભૂત માહિતી હોય, પાયાની માહિતી હોય તો આરામથી તમે છે આની અંદર એ 4 માંથી 4 માર્ક્સ છે કવર કરી શકો છો. હવે આજે આપણે શું જોવાનું છે? તો ટેન્સ આપણે જોઈ ગયા છે, આની પ્રેક્ટિસ બાકી છે. રેડી. આ ટેન્સની પ્રેક્ટિસ બાકી છે. ટેન્સ આપણે શરૂઆતની અંદર જોઈ ગયા શોર્ટ એન્ડ સ્વીટ ની અંદર. ઓકે. પછી ચેન્જ ધ જેન્ડર બાકી છે. આજે આપણે જોવાનું છે ચેન્જ ઇનટુ પ્રોનાઉન. હવે પ્રોનાઉન છે ડાયરેક્ટ તમે જોશો તો તમને ઘણા બધા લોકો નવા જોડાયેલા છે એટલે કદાચ ખ્યાલ નહીં પડે, આવું બની શકે. એટલે પ્રોનાઉનની જે બેઝિક એક્સપ્લેનેશન છે બરાબર, બેઝિક કેટલીક માહિતી છે આપણે મેળવીને એ પછી આપણે એની એક્સરસાઇઝ છે એ જોવાની છે એટલે તમને આઈડિયા આવી શકે પ્રોનાઉન છે કઈ રીતે પૂછાય છે. ઓકે ચલો. તો હવે આપણે એ પ્રોનાઉન છે, પ્રોનાઉન માટે એ કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન છે એ મેળવી લઈએ. તો બેઝિક ઇન્ફોર્મેશનમાં વધારે તો કશું નથી, પણ પ્રોનાઉન છે તો પ્રોનાઉનનું ટેબલ તમે કંઈક ને કંઈક ભણેલા છો. એકદમ બેઝિક વસ્તુ છે. ફાઉન્ડેશનની અંદર તમે આ ભણેલા હોવા જોઈએ અને જ્યારથી ઇંગ્લિશ શીખો છો ત્યારથી આ ટેબલ છે તમે સ્ટડી કરો છો, અભ્યાસ કરો છો. રાઈટ. તો પ્રોનાઉન છે એનું ટેબલ બધાને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો એના માટે હું વાત કરું છું કે પ્રથમ પુરુષ, પેલા તો પ્રોનાઉન એટલે સર્વનામ થાય. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ. નામને બદલે વાપરી શકાતું પદ એને શું કહેવાય? સર્વનામ કહેવાય. દાખલા તરીકે એવું વાક્ય છે કે હું તમને કહું છું ગાંધીજી એ ભારતના રાષ્ટ્રીય પિતા હતા. ગાંધીજી સત્યપ્રેમી વ્યક્તિ હતા. ગાંધીજી હંમેશા વહેલા જાગતા. 3 વાક્ય બોલ્યો તો 3 વાક્યની અંદર એક નામ રિપીટ થાય છે, ગાંધીજી, ગાંધીજી, ગાંધીજી. તો એ વારંવાર નામનું રિપીટેશન ન થાય, વારંવાર એકનું એક નામ છે એ રિપીટ ન થાય, પુનરાવર્તન ન થાય, એટલા માટે નામની બદલે સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે.
હું એમ કહું કે ગાંધીજી ભારતના રાષ્ટ્રીય પિતા હતા, તે સત્યપ્રેમી વ્યક્તિ હતા, તો ગાંધીજી માટે આપણે શબ્દ આપ્યો છે તે શબ્દ છે શું કહેવાય? સર્વનામ કહેવાય, રાઈટ છે. તો સર્વનામની બેઝિક માહિતી તમને એ ખ્યાલ હોવી જોઈએ. હવે સર્વનામ છે તો એનું ટેબલ એ બધાને આવડતું હોવું જોઈએ. ઓકે, તો સર્વનામનું ટેબલ છે પ્રથમ પુરુષ એકવચન. હવે કયા કયા સર્વનામના કયા કયા ટેબલ આવે? તો એક જો કર્તાવાચક સર્વનામ આવે, બીજું આવે કર્મવાચક એટલે કે ઓબ્જેક્ટિવ કેસ, આ સબ્જેક્ટિવ કેસ. સંબંધક વિશેષણનું સર્વનામ આવે, પોઝેસિવ એડજેક્ટિવ. સંબંધક સર્વનામ આવે, પોઝેસિવ પ્રોનાઉન. અને સ્વવાચક સર્વનામ આવે એટલે કે રિસિપ્રોકલ આવે. ગુજરાતી એ ઇંગ્લિશ આના વર્ડ યાદ નહીં રહે તો ચાલશે, બરાબર, પણ સર્વનામનું ટેબલ એ તમને પરફેક્ટ ક્લિયર એ હોવું જરૂરી છે. તો પ્રથમ પુરુષ એકવચન એની અંદર સર્વનામ આવે છે આઈ. કર્મવાચક સર્વનામ થાય મી. સંબંધક વિશેષણ માટે વપરાય માય. સંબંધક સર્વનામ માટે વપરાય છે માઇન. અને સ્વવાચક રિસિપ્રોકલ માટે વપરાય છે માય સેલ્ફ, રાઈટ. ગુજરાતીની આવડે તો ચાલશે, બરાબર. હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું, અને માય સેલ્ફ એટલે શું થાય? મારી જાતે. પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. તો પ્રથમ પુરુષ બહુવચન ની અંદર શું આવે? તો કે પહેલા આવશે વી, પછી આવશે અસ, પછી આવશે અવર, પછી આવશે અવર્સ, અને અહીંયા થઈ જશે અવર સેલ્વ્સ. અહીંયા થઈ જશે અવર સેલ્વ્સ. સાહેબ અહીંયા કેમ આવું થાય છે? તો કદાચ તમને ખ્યાલ હશે ને, નો ખ્યાલ હોય તો સમજાવું છું. જો કે કોઈ પણ નાઉન એવું હોય કે જેમાં એ છેલ્લે એફ અથવા એફ ઈ આવતો હોય, તો એ નાઉનનું તમારે બહુવચન કરવું હોય તો એફ અથવા એફ ઈ દૂર કરીને તમારે એને વી એસ પ્રત્યય લગાડવાનો હોય છે. કયો પ્રત્યય લગાડવાનો હોય છે? વી એસ પ્રત્યય લગાડવાનો હોય છે. દાખલા તરીકે, બરાબર, એક્ઝામ્પલ તરીકે નાઇફ. નાઇફ એટલે છરી અથવા ચપ્પુ. તો આનું બહુવચન કરો તો નાઇફ્સ થઈ જાય. રેડી છે? લીફ, પાંદડું. તો આનું બહુવચન કરો તો શું થઈ જશે? લીવ્સ થઈ જશે. અને સૌથી તાકાતવાળું એક્ઝામ્પલ લઈ લઈએ, વાઇફ. એક હોય તો વાઇફ કહેવાય, અને ઘણી બધી હોય તો શું થઈ જશે? વાઇવ્સ થઈ જશે. એફઈ દૂર કરીને વીએસ લાગી જશે. જેના કાંઈ ન હોય એના વાંઢા કહેવાય ભાઈ, બરાબર. તો આ એ રૂલ્સ છે, એ યાદ રાખવાનો છે. એટલા માટે અહીંયા સેલ્ફનું થઈ જશે સેલ્વ્સ. રેડી? પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન. હવે બીજા પુરુષની વાત કરીએ. બીજો પુરુષ એકવચન, અને સાથે સાથે બહુવચનના પણ લખી નાખું છું કારણ કે કોમન છે, બરાબર. તો બીજા પુરુષ એકવચનની અંદર આવશે યુ, યુ, યોર, યોર્સ, અને એક વચનમાં આવે યોર સેલ્ફ. આ બહુવચનમાં કોમન છે યુ, યુ, યોર, યોર્સ, અને અહીંયા થઈ જશે યોર સેલ્વ્સ, રાઈટ. એટલે આ આપણને ખ્યાલ હોવો પડે. ચલો આ ભૂસી નાખીએ છીએ કારણ કે જગ્યા જોશે જમણા હાથે. ઓકે, ચલો હવે ત્રીજો પુરુષની વાત કરીએ. હવે ત્રીજા પુરુષમાં 3 કેટેગરી આવે છે. ત્રીજા પુરુષ એકવચનમાં 3 કેટેગરી આવે છે. એ પુરુષ વર્ગ માટેના સર્વનામ આવે, સ્ત્રી વર્ગ માટેના આવે. કેવી? સ્ત્રી. હા, ગમે ત્યારે ખ્યાલ નહીં હોય કે સાહેબ આ નાન્યતર જાતિના સર્વનામ ક્યાં વપરાય, તો જો બેઝિક માહિતી બધાને આપી દઉં છું. અહીંયા ધ્યાન રાખો કે પ્રથમ પુરુષના સર્વનામ ક્યાં વપરાય. તો પ્રથમ પુરુષ એકવચન જ્યારે વ્યક્તિ પોતાની જાત વિશે વાત કરતો હોય ત્યારે એને પ્રથમ પુરુષ એકવચન કહેવાય, બરાબર. તો પ્રથમ પુરુષ એકવચનના જે સર્વનામ છે આ છે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાત ઉપરાંત તેના મિત્રો કે સાથીદારો કે સહપાઠી વિશે વાત કરતો હોય, બરાબર. દાખલા તરીકે ઘણી બધી વાર એવું બને છે કે તમે 5 વ્યક્તિઓ છે એ ક્લાસમાંથી બહાર હો અને સર આવી જાય અને સર પૂછે કે તમે ક્યાં ગયા હતા, તમે એમ કહેશો કે અમે, કોઈ વ્યક્તિ એક જ બોલશે, બરાબર, પણ તમે એમ કહેશો કે અમે એ બહાર ક્રિકેટ રમતા હતા. તો અમે એટલે કોઈ એકની વાત નથી, જે બોલે છે એની તો વાત થાય છે, પણ સાથે સાથે જે બીજા 4 વ્યક્તિઓ છે એને પણ આવરી લેવામાં આવે છે. મતલબ કે
જ્યારે કોઈ બોલનાર વ્યક્તિ પોતાની જાત ઉપરાંત એના મિત્રો, સાથીદારો કે સહપાઠીની વાત કરતો હોય ત્યારે તે બોલનારને એ પ્રથમ પુરુષ બહુવચન કહેવામાં આવે છે. બીજો પુરુષ એકવચન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ બોલનાર વ્યક્તિ કોઈ સાંભળનાર એક વિશે વાત કરે. બરાબર, તમે ઘણા બધા વ્યક્તિઓ બેઠા હો, હું એમ કહું કે તું ઊભો થા, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને એમ કહું તું ઊભો થા, તો જે વ્યક્તિને મેં કીધું છે કે તું ઊભો થા, તો એ એક જ વ્યક્તિની વાત થઈ છે અને એ કોણ છે? સાંભળનાર છે. તો એ કેવો કહેવાય? બીજો પુરુષ એકવચન. પણ જ્યારે એ સાંભળનાર એક કરતા વધારે વ્યક્તિઓ વિશે વાત થાય તો એ બીજો પુરુષ બહુવચન થાય. રેડી? હું તમને 10 જણા બેઠા હોય ક્લાસની અંદર, બરાબર, હું એમ કહું કે તમે 10 વ્યક્તિઓ એ વધારે વાંચન રાખજો, બરાબર, તો તમે વધારે વાંચન રાખજો, તો તમે એટલે કોઈ એકની વાત નથી, પણ એ 10-10ની વાત થાય છે. 10-10 વ્યક્તિને આવરી લેવામાં આવ્યા છે, તો એ 10-10 વ્યક્તિની વાત થાય છે, એ સાંભળનાર છે. તો એ કેવા કહેવાય? બીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય? બોલનાર ને સાંભળનાર કોઈ ત્રીજા એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની વાત કરતો હોય તો જેના વિશે વાત થઈ છે તે એ ત્રીજો પુરુષ એકવચન. એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ વિશે વાત થાય તો એ ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. રાઈટ? દાખલા તરીકે હું તમને એમ કહું કે રોહન હોશિયાર વિદ્યાર્થી છે. હું બોલું છું, તમે સાંભળો છો. વાત કોની કરી? રોહનની વાત કરી, બરાબર. તો રોહન છે એ કેવો કહેવાય? ત્રીજો પુરુષ એકવચન. બીજું, હું એમ કહું, બરાબર, કે આસ્થા દરરોજ 5 કલાક વાંચે છે, તો હું બોલું છું, તમે સાંભળો છો. વાત આસ્થાની કરી, આસ્થા છે એ આપણા માટે ત્રીજો પુરુષ કહેવાય. રેડી? અને પુરુષ અને સ્ત્રી ઉપરાંત કોઈ વસ્તુ હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, એના વિશે વાત કરવામાં આવે તો એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. અને એને કેને સમાવવામાં આવે? નાન્યતર જાતિની અંદર છે એ સમાવવામાં આવે. તો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ છે, બરાબર. જે લોકોને સર્વનામનું કોષ્ટક હજી પણ પાકું ન હોય, બરાબર, હજી આપણી પાસે 50 દિવસો છે, બરાબર, નિયર અબાઉટ 15 ડેઝ, તો આ લગભગ અડધી કલાકનું કામ પણ નથી, 10-15 મિનિટની અંદર છે આ કોષ્ટક તમને યાદ રહી જઈ શકે છે, જો વ્યવસ્થિત તમે વાંચીને યાદ રાખો તો, બરાબર. એટલે આરામથી યાદ રહી જાય એવું છે, કોઈ અઘરી વસ્તુ નથી. અને આ તમને એ તમારા 2 માર્ક્સ છે એ અપાવી શકે છે. ઓકે, બંને પ્રશ્ન એક સરખા નહીં આવે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, એક પ્રશ્ન એ ચેન્જ ઇન પ્રોનાઉન નો પૂછાણો, બરાબર, તો બીજો પ્રશ્ન ચેન્જ ઇન પ્રોનાઉન નો નહીં હોય. એ બીજા 4 જે વેરિએશન્સ છે, બરાબર, એ 4 માંથી એક હશે. એટલે એવી રીતે નહીં હોય કે 4 માર્કનું એક જ ટોપિક છે એ પૂછાઈ જાય. રેડી છે? ચલો, હવે આપણે જોવાનું છે કઈ રીતે એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર. એ પહેલા એક ભાઈને પ્રશ્ન છે અને આજે લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે સોલ્વ કરીને, બરાબર, પછી પ્રશ્ન પૂછીશ. સર બ્રાઇટનેસ તો લો કરવામાં કઈ વંચાતું નથી. એવું થાય છે? એ સારું. તમને છે કંઈક આવી રીતે પેસેજ આપવામાં આવ્યો છે, પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, નીચે એ સૂચના નહીં આપવામાં આવી હોય, મતલબ કે, બરાબર, જો અહીંયા આપ્યું છે યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર પટેલ, તો આ પ્રકારે સૂચના હશે. એવું નહીં કીધું હોય કે ચેન્જ ઇન્ટુ પ્રોનાઉન, બરાબર, ચેન્જ ધ પ્રોનાઉન, આવી સૂચના આપવામાં નહીં આવી. એવું નહીં હોય કે ચેન્જ ઇન્ટુ ટેન્સ. રેડી છે? એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમને એવી રીતે આપ્યું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે કરીને, બરાબર, એક ચેન્જ તમને છે એ ડેમો સ્વરૂપે આપવામાં આવ્યો છે કે તમારે પેરેગ્રાફની અંદર આ પ્રકારે ચેન્જ કરવાનો છે. રેડી છે? ચલો, હવે આપણે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. ખાસ બધા વ્યક્તિઓ છે ધ્યાન રાખજો. અને એક બહુ મોટી બધાની ક્વેરી છે, બરાબર, કે એક વસ્તુ તમે એક તો સમયસર આવી જાઓ, બીજું કે જે વ્યક્તિઓ પાછળથી જોડાય છે, બરાબર, તો એમાં શું થાય કે તમે પ્રશ્ન પૂછો, નો ડાઉટ તમારો હક છે, પ્રશ્ન પૂછો છો, બરાબર, પણ જે વ્યક્તિઓ છે તો અગાઉથી જોડાયા છે અથવા એ સમયસર આવી ગયા છે, તો એ વ્યક્તિઓને તમે હું પાછું રિપીટ કરું, બરાબર, તો એ વ્યક્તિને રિવિઝન થશે. એટલે જે વ્યક્તિઓ છે લેટ થાય છે એ વ્યક્તિઓને વિનંતી કે એક તો પહેલા સમયસર જોડાઈ જાય, અને બીજું કે જ્યારે તમે ઇનકેસ કંઈક એવી કન્ડિશન બની છે કે સમયસર જોડાઈ શકતા નથી, તો ખાસ એ રિપીટ કરવાના બદલે એ જે લેક્ચર છે એ આખો કમ્પ્લીટ થઈ જાય પછી એ લેક્ચરને જોવાનું રાખો. કારણ કે બીજા અન્ય જે વિદ્યાર્થીઓ જોડાણા હોય, બરાબર, તો એના માટે એ રિવિઝન થાય. એટલે તમારા એક માટે એ બીજા 100 જણાને રિવિઝન ન થાય એવું ધ્યાનમાં લેવું. રેડી? ચાલો, હવે કમેન્ટ બંધ કરી દઉં છું. હવે અહીંયા જે નાખજો, મિસ્ટર પટેલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે શું કીધું છે? યુઝ
આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર પટેલ. મતલબ કે મિસ્ટર પટેલની જગ્યાએ એ તમારે કેનો પ્રયોગ કરવાનો છે? આઈ નો પ્રયોગ કરવાનો છે. મિસ્ટર પટેલની જગ્યાએ તમારે શેનો પ્રયોગ કરવાનો છે? આઈ નો પ્રયોગ કરવાનો છે. હવે સિમ્પલ પહેલા આખો ક્વેશ્ચન તમારે વાંચવાનો છે, બરાબર? સોરી, મિસ્ટર પટેલ નહીં, મિસિસ પટેલ છે. તો અહીંયા મિસિસ પટેલ છે, અહીંયા છે એ મિસિસ પટેલ માટે વપરાયેલું સર્વનામ છે શી. ઓકે, પછી જે અહીંયા પાછું છે શી. ઓકે, તો સિમ્પલ તમને આવા ચેન્જ તો તમને દેખી રીતે પહેલી જ નજરે ખબર પડી જાય કે આપણે આ જગ્યાએ ચેન્જ કરવાનો છે. રાઈટ છે? તો હવે આપણે છે એને કન્વર્ટ કરીએ છીએ. અહીંયા ધ્યાન રાખજો, મિસિસ પટેલ છે, મિસિસ પટેલની જગ્યાએ તમારે શું કરવાનું છે? આઈ. તો અહીંયા આપણે મૂક્યું છે આઈ. હવે તમારે કઈ રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે પેપરની અંદર? જે જગ્યાએ તમે છે ચેન્જ કરો છો એ જગ્યાએ અંડરલાઈન અથવા બોક્સ કરી દેવું, એટલે એ પેપર ચેકરને સરળતા પડે અને તમે કઈ જગ્યાએ ચેન્જ કર્યો છે એ પેપર ચેકરને એ આરામથી ઇઝીલી ખબર પડી શકે. તો આઈ. હવે મિસિસ પટેલ છે, મિસિસ પટેલ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એક વચન નામ છે એટલે શું કહેવાય? ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એટલે એની સાથે આપણે સાદા વર્તમાનકાળમાં જોઈ ગયા કે એની સાથે વપરાતું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ કયું આવે? તો કે એસ કે ઈએસ વાળું રૂપ આવે. સાદા વર્તમાન કાળની અંદર એના માટે વપરાતું ક્રિયાપદ કયું આવે? એસ કે ઈએસ વાળું રૂપ આવે. રેડી છે? તો એસકેએસ વાળું રૂપ છે, તો એસકેએસ વાળા રૂપને તમારે શું કરવું પડે? આ મિસિસ પટેલની જગ્યાએ તમે કર્યું છે આઈ. તો આઈ વી યુ દે કે બહુવચન નામ હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે ગેટ્સ અપ નું થઈ જશે ગેટ અપ. તો સિમ્પલ આપણે કઈ કઈ જગ્યાએ ચેન્જ કર્યા એ તમને કહી દઉં. તો અહીંયા છે આપણે પહેલા આઈ કર્યું, આઈ પછી છે અહીંયા ગેટ અપ થયું, બરાબર? પછી અહીંયા ફરીવાર શી ની જગ્યાએ શું કર્યું? આઈ. આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ક્રિયાપદની અંદર ચેન્જ લાવ્યા. અને અહીંયા પ્રિપેર કર્યું, પ્રિપેર હતું ત્યાં, બરાબર? તો પ્રિપેર હતું ત્યાં થઈ ગયું પ્રિપેર. પછી આગળ પાછું છે શી ની જગ્યાએ શું કર્યું? આઈ કર્યું. અને એની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ગોઝ નું થઈ ગયું છે ગોઝ. રેડી? ફરીવાર અહીંયા શી હતું એટલે આઈ. આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રિટર્ન. ધેટ્સ ઓલ. બરાબર? આરામથી છે તમે એ કોઈ પણ ક્વેશ્ચનને આવી રીતે સોલ્વ કરી શકો છો. રેડી છે? આ સમજાણું? હાલો 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 હાલો. ક્રિકેટ. હવે શું કીધું છે? યુઝ માય બ્રધર ઇન પ્લેસ ઓફ આઈ. પહેલા જે પેસેજ જોયો એના કરતા થોડુંક અલગ છે. એમાં મિસિસ પટેલની જગ્યાએ આઈ કરવાનું હતું, અહીંયા આઈ ની બદલે શું કરવાનું છે? માય બ્રધર કરવાનું છે. આઈ ની બદલે શું કરવાનું છે? માય બ્રધર કરવાનું છે. રેડી? આઈ ની બદલે તમારે કરવાનું છે માય બ્રધર. ઓકે, તો જો પહેલા તો આઈ કઈ કઈ જગ્યાએ છે તમારે માર્ક કરી લેવું. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બરાબર? પછી આ જગ્યાએ છે. ઓકે, કમ્પ્લીટ છે. ઓકે, તો હવે આઈ છે, આઈ ની બદલે તમારે શું કરવાનું છે? તો કે માય બ્રધર એવું કરવાનું છે. તો અહીંયા મૂકી દો, આઈ ની બદલે શું મૂકી દો? માય બ્રધર. કેપિટલ અક્ષર આવશે. માય બ્રધર. હવે આઈ છે અને સાદો વર્તમાન કાળ છે એટલે આઈ સાથે સાદા વર્તમાન કાળની અંદર ડુ નો પ્રયોગ થાય. આઈ વી યુ દે બહુવચન નામ હોય તો નકાર વાક્યમાં એ ડુ નોટ મૂકવામાં આવે છે, બરાબર? હવે આઈ ની બદલે આપણે શું કરી નાખ્યું છે? તો કે માય બ્રધર કરી નાખ્યું છે. તો હી શી ઇટ કે એકવચન નામ હોય તો એની સાથે ડઝ નો પ્રયોગ થાય. એટલે માય બ્રધર છે કેવું છે? એકવચન નાઉન છે. રાઈટ? તો એકવચન નાઉન છે એટલે અહીંયા ડુ ની બદલે શું મૂકવામાં આવશે? ડઝ. માય બ્રધર ડઝ નોટ. ડઝ નોટ સાથે કે ડુ નોટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એટલે ડઝ નોટ લાઈક નું લાઈક, ક્રિકેટ નું ક્રિકેટ. રેડી? બીજું સેન્ટેન્સ, આઈ લાઈક ટુ પ્લે ટેનિસ. આઈ ની બદલે શું કરવું પડશે? માય બ્રધર કરવું પડશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
માય બ્રધર. હવે અહીંયા માય બ્રધર ની બદલે તમે જો ઇન કેસ એવું બન્યું કે હી મૂક્યું હોય તો પણ સાચું છે. બરાબર, માય બ્રધર એટલે એના માટે સર્વનામ કયું વપરાય? હી. ઓકે, તો હી મૂક્યું તો પણ સાચું છે. આઈ ની બદલે માય બ્રધર અથવા હી. હવે આઈ છે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને હી શી ઇટ કે એક વચન નામ હોય તો એની સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે. એટલે લાઈક નું શું થઈ જશે? લાઇક્સ. લાઈક નું શું થઈ જશે? લાઇક્સ. હવે બે ક્રિયાપદ હોય અને બીજું ક્રિયાપદ હોય એની પહેલા ટુ લાગેલું હોય તો એ ગૌણ ક્રિયાપદ કહેવાય. અને જ્યારે આવું ગૌણ ક્રિયાપદ આવે ત્યારે એ ગૌણ ક્રિયાપદની અંદર બીજો કશો ફેરફાર થતો નથી. એટલે ટુ વાળું જ્યારે ક્રિયાપદ આવે ત્યારે એમાં કોઈ પણ જાતના હળીહંચા કરવાના નથી. તો ટુ પ્લે નું ટુ પ્લે, ટેનિસ નું ટેનિસ. રેડી? ફરીવાર આ આવ્યું છે તો આ એટલે માય બ્રધર અથવા હી. બરાબર, એસકેએસ વાળું રૂપ થઈ જશે. રીડ નું થઈ જશે રીડ્સ. મેની બુક્સ નું મેની બુક્સ. રેડી? પછી આઈ ઓલ્સો લિસન ટુ મ્યુઝિક, તો આઈ ની જગ્યાએ માય બ્રધર અથવા હી. માય બ્રધર નું થઈ જશે હી. મૂળ રૂપ છે. બરાબર, તો એનું એસકેએસ વાળું રૂપ એટલે ઓલ્સો નું ઓલ્સો એઝ ઇટ ઇઝ. લિસન્સ ટુ મ્યુઝિક નું ટુ મ્યુઝિક. રેડી? તો આરામથી છે આ ચેન્જ એ તમને ખબર પડી જાય છે કઈ કઈ જગ્યાએ આપણે ચેન્જ કર્યો છે. એકવાર નોટિસ કરી લઈએ. આઈ ની જગ્યાએ મૂક્યું છે માય બ્રધર. ડુ છે એની જગ્યાએ માય બ્રધર આવ્યું છે એટલે શું થઈ જશે? અહીંયા ડઝ થઈ જશે. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ આઈ નું ફરીવાર કરી નાખ્યું માય બ્રધર અથવા હી. હવે માય બ્રધર છે ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? એસકેએસ વાળું રૂપ એટલે લાઇક્સ થઈ જશે. ટુ વાળા ક્રિયાપદમાં કોઈ પણ ચેન્જ ન થાય એટલે ટુ વાળું ક્રિયાપદ એઝ ઇટ ઇઝ રે. ટુ પ્લે નું ટુ પ્લે. ફરીવાર માય બ્રધર અથવા હી. એસકેએસ વાળું રૂપ એટલે રીડ્સ. મેની બુક્સ માય બ્રધર અથવા હી. ઓલ્સો લિસન્સ. લિસન છે મૂળ રૂપ છે એને એસ લાગી જશે. લિસન મ્યુઝિક. રેડી? તો આ પ્રમાણે આપણે ચેન્જ કર્યો છે. ઓકે, આમાં કોઈ એન્ટિક છે થોડુંક અલગ છે. પેલા બે પેસેજ જોયા એના કરતા થોડીક પેટર્ન અલગ છે. આવા જ પ્રશ્ન પૂછાશે. બરાબર, જો તમને આ ઈઝી લાગે છે બરાબર તો એક્ઝામમાં આવું જ પૂછાવાનું છે. રાઈટ? બીજું કઈ નવું નહીં આવે. બરાબર? He has won the match. He is delighted. He share his joy with his friend. He does not want to celebrate it alone. આવું વાક્ય છે. શું કીધું છે કે યુઝ વી ઇન પ્લેસ ઓફ વી. અહીંયા જે આપ્યું હોય ને એના બદલે આ વાપરવાનું હોય. ઇન પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ. બરાબર, તો હી ની જગ્યાએ તમારે શું વાપરવાનું છે? વી નો પ્રયોગ કરવાનો છે. હવે સિમ્પલ વસ્તુ, હી એટલે ત્રીજો પુરુષ એક વચન થઈ ગયું, અને વી એ શું કહેવાય? પ્રથમ પુરુષ બહુવચન. એટલે આ સર્વનામમાં તો ફેરફાર થશે, પણ સાથે સાથે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની અંદર પણ ચેન્જ થતા જશે. અહીંયા હું સિમ્પલ સમજાવ દઉં. અહીંયા હી છે તો હી સાથે શું આવશે? હેવ અથવા હેઝ માંથી શું આવે? હી છે એટલે હેઝ આવે. જો કરતા હી શી ઇટ કે એક વચન નામ હોય તો હેઝ નો પ્રયોગ થાય. આવું આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખેલા છીએ. રાઈટ? હવે આપણે એક એક સેન્ટેન્સ છે જોતા જઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પહેલા આ હી નું કરી નાખ્યું આપણે. વી નું કરી નાખ્યું આપણે વી. તો વી સાથે શું આવે? હેવ કે હેઝ મૂકવાનું છે. તો હી સાથે હેઝ આવે તો આઈ વી યુ દે બહુવચન નામ સાથે શું આવવું જોઈએ? હેવ આવવું જોઈએ. એટલે વી હેવ વોન ધ મેચ નું ધ મેચ. રેડી? હી ઇઝ ડિલાઇટેડ. હી ઇઝ ડિલાઇટેડ. તો અહીંયા હી છે એની સાથે ઇઝ નો પ્રયોગ થયો છે. હી ની બદલે આપણે શું કરવાનું છે? વી. હવે વી સાથે ટુ બી નું રૂપ કયું આવે? નાના છોકરાના પપ્પાને આવડે ભાઈ કે હી છે એ બહુવચન છે એટલે એની સાથે ટુ બી નું રૂપ કયું આવે? આર. વી આર ડિલાઇટેડ. હવે સાહેબ બીજું રૂપ હોય કે ત્રીજું રૂપ હોય એમાં શું ફેરફાર કરવાનો? બરાબર, તો આ
ત્રીજું રૂપ છે હી ઇઝ ડિલાઇટેડ, બરાબર. તો ત્રીજા રૂપની અંદર કાંઈ ચેન્જ ના થાય. ઓકે, તો ડિલાઇટેડ નું ડિલાઇટેડ જ છે, વી આર ડિલાઇટેડ. હી શેર્સ હિઝ જોય વિથ હિઝ ફ્રેન્ડ, તો હી નું થઈ ગયું વી. હવે હી છે એટલા માટે જો એસ કે એસ લાગેલો છે, શેર્સ છે, તો હી નું આપણે વી કર્યું છે, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જવું જોઈએ. એટલે શેર્સ નું થઈ જાય શેર. હી શેર, હી હિમ હિઝ, તો વી અસ અવર, વી શેર અવર જોય with he him his friend, તો we us our friends. ઘણાને નહીં સમજાણું હોય તો અહીંયા ધ્યાન રાખો. જો આવું હોય, અહીંયા જે સર્વનામ લેવાય ને એ સર્વનામ છે એ પ્રમાણે ચેન્જ કરવાનું. એટલા માટે જ મેં કોષ્ટક પહેલા લખાઈ દીધું કે અહીંયા હી હોય તો હીનું આપણે શું કર્યું, વી. હીનું આપણે શું કરી નાખ્યું, વી, રાઈટ. હવે જો હિમ આવે તો હિમનું શું થાય, અસ. જો હિઝ આવે તો હિઝનું શું થાય, અવર. અહીંયા છે એ હિઝ આવ્યું હોય તો અહીંયા અવર્સ થાય. હવે સાહેબ આ ખબર નથી પડતી, ઘણાના પ્રશ્ન આ હોય છે કે સાહેબ આ ખબર નથી પડતી ક્યારે કયું હિઝ વપરાય છે. ઓકે, તો જો સિમ્પલ વસ્તુ છે, તમને સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો. આ એક આઈડિયા રાખવાનો એટલે તમને આરામથી ખબર પડી જશે કે જ્યારે કોઈ પણ નામ આપવામાં આવ્યું હોય, જ્યારે કોઈ પણ નાઉન છે એ નાઉન આપવામાં આવ્યું હોય, જ્યારે કોઈ પણ નાઉન આપવામાં આવ્યું હોય, નામ આપવામાં આવ્યું હોય, એની પહેલા જ્યારે સર્વનામનો પ્રયોગ થાય તો એ હંમેશા એ સંબંધક વિશેષણનું સર્વનામ હોય, એટલે કે ત્રીજા ક્રમનું સર્વનામ હોય, બરાબર. ત્રીજા ક્રમનું સર્વનામ હોય, આ યાદ રાખવાનું. જો આમ કહું કે ધીઝ ઇઝ ખાલી જગ્યા પેન, સિમ્પલ ઉદાહરણથી એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ધીઝ ઇઝ ખાલી જગ્યા પેન, તો આ પેન છે એ પેન શું છે, નાઉન છે. તો અહીંયા મૂકવાનું હોય તો માય મુકાય કે માઇન મુકાય, તો નાઉન પહેલા મેં તમને કીધું કે નાઉન પહેલા જ્યારે છે કોઈ સર્વનામનો પ્રયોગ કરવાનો હોય ત્યારે હંમેશા એ સંબંધક વિશેષણનું સર્વનામ વપરાય, પોઝેસિવ એડજેક્ટિવ છે એ મૂકવાનું હોય. તો ધીઝ ઇઝ માય પેન, આવું કહીએ આપણે. શું કહીએ, ધીઝ ઇઝ માય પેન. પણ નાઉનનો ઉલ્લેખ પહેલા થઈ ગયો હોય અને પછી સર્વનામ મૂકવાનું હોય તો એ નાઉન સાથે, નામ સાથે એ વ્યક્તિનો સંબંધ રજૂ કરે છે. જો આવું વાક્ય છે, આ જ વાક્યમાં ઉદાહરણ સેટ કરીએ કે ધીસ પેન ઇઝ, અને અહીંયા ખાલી જગ્યા આપી છે, ધીસ પેન ઇઝ, અહીંયા ખાલી જગ્યા આપી છે. તો નાઉન છે, નાઉનનો ઉલ્લેખ પહેલા થઈ ગયો. જો પેન છે એ નાઉન છે, એનો ઉલ્લેખ પહેલા થઈ ગયો. તો હવે પેન સાથે આપણો સંબંધ દર્શાવવાનો છે તો ત્યાં સંબંધક સર્વનામ મૂકવું પડે, નહીં કે સંબંધક વિશેષણ. તો અહીંયા શું આવશે, ધીસ પેન ઇઝ માઇન. સેમ વસ્તુ બધામાં લાગુ પડે કે જો નાઉન છે, અહીંયા ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ એ શું છે, નાઉન છે, તો એની પહેલા હિઝ વપરાણું છે. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે ફ્રેન્ડ્સ નાઉન છે એની પહેલા હિઝ વપરાણું છે, તો આ જે હિઝ છે એ હિઝ ત્રીજું છે કે ચોથું છે. તો જો આ જો પહેલું, બીજું અને ત્રીજું સંબંધક વિશેષણ, બરાબર. માય ફ્રેન્ડ, માય પેન, એમ હિઝ ફ્રેન્ડ, હિઝ પેન, રેડી. તો નાઉન પહેલા છે, નાઉન પહેલા સર્વનામ મુકાયેલું છે એટલે કયું છે, ત્રીજું છે. અને ત્રીજું હોય તો આનું પણ ત્રીજું, બરાબર. પ્રથમ પુરુષ બહુવચનનું પણ ત્રીજું સર્વનામ આવે, વી અસ અવર, રેડી. ચલો, તો અહીંયા શું થઈ જશે, હિઝ ફ્રેન્ડ નું થઈ જશે અવર ફ્રેન્ડ. ઓકે, હી ડઝ નોટ વોન્ટ ટુ સેલિબ્રેટ ઇટ અલોન, તો હી નું થઈ જશે વી. વી સાથે શું આવે, ડુ. વી ડુ નોટ. હવે ડુ નોટ, ડઝ નોટ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે વોન્ટ નું વોન્ટ. ટુ સેલિબ્રેટ, ટુ વાળું ક્રિયાપદ હળી હંચા નહીં, ટુ સેલિબ્રેટ, રેડી. ઇટ ત્રીજો પુરુષ એક વચન છે, બરાબર. તો ઈટ નું છે, ઈટ નું કાંઈ ન થાય, ઈટ નું ઈટ જ રહે, ત્યાં ધેમ નહીં કરી નાખવાનું, બરાબર. કારણ કે આ સેલિબ્રેટ ની છે વાત છે, મેચ સેલિબ્રેટ કરવાની વાત છે, તો મેચ છે એના માટે ઈટ જ વપરાય, બરાબર. મેચ ઘણી બધી નથી રેમાં, એક જ રેમાં છે, એટલે ત્રીજા પુરુષ એક વચન સર્વનામ છે ઈટ, તો ઈટમાં કાંઈ ચેન્જ કરવાનું નથી. વી અહીંયા હેવ નું થઈ ગયું, સોરી હેઝ નું થઈ ગયું છે, હેવ, બરાબર. અહીંયા વી મૂક્યું, અહીંયા આર મૂક્યું, અહીંયા વી મૂક્યું, ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું, અહીંયા અવર થઈ ગયું છે, રૂકો, હા, અહીંયા પણ અવર થઈ ગયું છે,
વી ડઝ નોટ, બરાબર, હી છે એટલે હી ની બદલે વી અને ડઝ ની બદલે ડુ. મૂળ રૂપનું મૂળ રૂપ, ઈટનું ઈટ એમનેમ જ રહેશે, કશો ફેરફાર થશે નહીં. ઓકે, 3 નંબર વાળું સમજાવો. આ 3 નંબર જ છે. બીજો ટોપિક, બરાબર. બીજા ટોપિક માટે તમને પહેલા એક્સપ્લેનેશન આપવી પડશે કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નવા છે, બરાબર, તો એ લોકોને પછી માથેથી જશે. જે વિદ્યાર્થીઓ જૂના છે એને આરામથી સમજાઈ જશે, એ પાકું છે, બરાબર. પણ આપણે એ નવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ચલો. અહીંયા શું કરવાનું છે કે યુઝ શી ઇન પ્લેસ ઓફ યુ. પેસેજમાં જેટલી પણ જગ્યાએ યુ આપ્યું છે ત્યાં તમારે શું કરવાનું છે, એ શી કરવાનું છે. ઓકે, તો અહીંયા યુ છે, બ્લેક પેન કોઈકની ફરમાઈશ હતી, અહીંયા યુ છે, અહીંયા યુ છે, રેડી, અહીંયા યુ છે. ઓકે, હવે આપણે એમાં ચેન્જ કરીએ. એક જ મિનિટ, જેને પ્રશ્ન હોય એને હમણાં સોલ્વ કરીએ, બરાબર. તો યુ ની બદલે શું કરવાનું છે, શી. તો એમિઝાર નું છે એ વોઝ વેર થઈ, સોરી, એમિઝાર છે તો એમિઝાર માટે યુ છે એટલા માટે આર હતું. તો અહીંયા યુ નું આપણે શું કર્યું છે, શી. તો શી સાથે હંમેશા એક વચનમાં શું આવે, ઇઝ. શી ઇઝ અ સ્ટુડન્ટ. રેડી. યુ હેવ છે તો યુ સાથે છે હેવ વપરાય, પણ આ યુ નું આપણે શું કરવાનું છે, શી. તો શી સાથે શું આવે, હેઝ. શી હેઝ ટુ સ્ટડી. રેડી. બીજું, નેક્સ્ટ, બટ. બટનું બટ. ડુ યુ, તો યુ છે એટલા માટે અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં ડુ મૂકવામાં આવ્યું છે. હવે યુ નું આપણે શું કરવાનું છે, યુ નું આપણે કરવાનું છે શી. તો શી સાથે શું આવશે, ડુ ડઝ માંથી, તો કે ડઝ આવશે. તો ડઝ શી. આગળ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે પ્રશ્નાર્થ વાક્યમાં, એટલે ટેકનું ટેક, પાર્ટનું પાર્ટ, ઇનનું ઇન, સ્પોર્ટ્સનું સ્પોર્ટ્સ. રાઈટ. હેવ યુ એવર પાર્ટિસિપેટેડ ઇન ડિબેટ્સ, તો હેવ નું થઈ જશે ફરી વાર હેઝ. હેઝ શી એવર નું એવર, પૂર્ણકાળ છે એટલે એ ત્રીજું રૂપ જ આવે, એટલે ત્રીજા રૂપની અંદર કાંઈ પણ ચેન્જ ન થાય. પાર્ટિસિપેટેડ નું પાર્ટિસિપેટેડ રહે, ઇન ડિબેટ્સ નું ડિબેટ્સ. એ ડિબેટ્સ ઈ નાઉન છે, એ અહીંયા ક્રિયાપદ નથી. ઓકે, એટલે એમાં ચેન્જ ના થાય. ચલો, કઈ કઈ જગ્યાએ આપણે ચેન્જ કર્યો, તો અહીંયા એક શી નું થઈ ગયું છે ઇઝ. અહીંયા શી સાથે આવશે હેઝ, એટલે અહીંયા થઈ ગયું હેઝ. ઓકે, ડુ યુ હતું એનું કર્યું આપણે ડઝ અને પછી મૂક્યું શી. પરિવાર હેવ નું થઈ ગયું છે હેઝ અને શી. ઓકે, ડિબેટ નું ડિબેટ, પાર્ટિસિપેન્ટ નું પાર્ટિસિપેટ. રાઈટ, એટલી વસ્તુ છે. ચલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.